જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે બનાવ છે સાણંદનો, અને સાણંદના મુકેશભાઈ મિયાત્રા જે છે મૂળ ભાવનગર આગળ તળાજાના ઉમરલાના, પણ હાલ કામ ધંધા માટે સાણંદમાં રહે છે. અને 16 તારીખનો બનાવ છે. હવે આ ભાઈ ઉપર કંઈક 3:45 આસપાસ એક પાટણનો એક ભાઈ છે જેનો ફોન આવ્યો વોટ્સએપમાં, અને મિસ કોલ એમાં હતો. એટલે આ ભાઈએ ફોનમાં વાતચીત કરી. એમાં આ ભાઈએ જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી. આજે રમેશ ઠાકોર છે પાટણનો, એણે જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી. એટલે આ ભાઈએ વોટ્સએપ કોલ કટ કરી અને સાદો ફોન કર્યો, જેમાં આ ભાઈએ બધી વાતચીત કરી કે ભાઈ તું કેમ ગાળું બોલે છે ને કેમ જ્ઞાતિ વિશે બોલ્યો. એટલે એમાં આ ભાઈ જે રમેશ છે એવું સ્વીકારે છે કે હું બોલું છું અને બોલીશ જ, મારો પગાર બાકી છે એટલે તું મારો પગાર કરાવી દે. હવે આ ભાઈ જે છે એ પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરે છે. હવે પેટ્રોલ પંપનો ઓનર છે. બનાવ પછી ઓનરે એવું કીધું કે ચોથા મહિનામાં 19,000 ને સમથિંગ ઉપર કંઈક એટલા રૂપિયા આપી અને એનો પગાર પૂરો કરી નાખ્યો છે. એમ છતાં આ ભાઈએ એને ફોન કર્યો અને ફોન કરીને ગાળાગાળી કરી અને જ્ઞાતિ વિશે ટિપ્પણી કરી. જે ફરિયાદ આ ભાઈ સાંજે લગભગ 4:30 આસપાસ સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા, પણ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી નહીં. 16 તારીખે સાંજે 4:30 પોણા 5 આસપાસ આ લોકો સાણંદ પોલીસ સ્ટેશનમાં ગયા હતા, બંને જણા, મુકેશભાઈ મિયાત્રા અને એમના પત્ની. અને 17 તારીખે સાંજે 5:30 સુધી, એટલે 25 કલાક આ લોકો પોલીસ સ્ટેશનમાં ગાળી અને એક રાત આ લોકો પોલીસ સ્ટેશનમાં રહ્યા. અને જ્યારે સાંજે 5:30 આસપાસ મુકેશભાઈના જે પત્ની છે એમની તબિયત ખરાબ થઈ અને 108માં લઈ જવા પડ્યા. એટલે ત્યાંથી પછી લોકો પોલીસ સ્ટેશનથી નીકળ્યા. એક રાત પોલીસ સ્ટેશનમાં રહ્યા, આટલી બધી ગડમથલ કરી, પીઆઈ હારે વાતચીત કરી, પણ છતાં પીઆઈ 1ના 2 ન થઈ અને ફરિયાદ દાખલ ન કરી. એટલે ન કરી. છેવટે બીજા દિવસે એસપીને રજૂઆત કરી અને બીજા 1-2 દિવસ રાહ જોઈ. પછી પીઆઈની હારે પાછી વાતચીત કરી. એટલે પીઆઈએ બધા ગડબડ ગોટાળા વાળ્યા, ફોનમાં વાતચીત ન કરી અને એવું કીધું કે તમારે વાત કરવી હોય તો અહીંયા આવી જાઓ. આમ છે, ફોનમાં ટૂંકમાં વાત ન કરી, હરખો જવાબ ન આપ્યો. અને પીઆઈ આ ભાઈ જે છે મુકેશભાઈ મિયાત્રા, એની હારે બીજા જે 2-4 જણા ગયા હતા, એટલે એ બધાને આ ભાઈ એવું કીધું પીઆઈએ કે આ ભાઈ વાર્તા કરે છે અને ખોટી ફરિયાદ છે. તો ભાઈ રાઠોડભાઈ પીઆઈ, તમારું કામ જે છે એ ફરિયાદ દાખલ કરવાનું છે. ફરિયાદ સાચી છે ખોટી એ નક્કી કોર્ટને કરવાનું છે, બરાબર. એ બધી ફાંકા ફોજદારી તમારે નથી કરવાની કે ફરિયાદ ખોટી છે, તમે વાર્તા કરો છો. તમે એક વિડીયો તમારો છે જેમાં તમે એવી વાતચીત કરો છો કે તમે આ બધી વાર્તા કરો છો. એટલે સાહેબ તમે ત્યાં હાજર નહોતા. આ રાઠોડભાઈ, આ તમારા માટે છે કે તમે ત્યાં હાજર નહોતા, એટલે તમે આ જે વાતચીત કરો છો, તમે વાર્તા કરો છો, તો એ વાત તદ્દન ખોટી છે. તમારું જે કામ છે એ ફરિયાદ દાખલ કરવાનું છે, બીજી બધી ફાંકા ફોજદારી કરવાનું કામ તમારું નથી. અને વાત બીજી, ફરિયાદીને પછી એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તમે ફરિયાદ લખાવી દો. ફરિયાદીને એવું કીધું, ફરિયાદીનું નિવેદન લઈ લીધું અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ ન કરી અને એનસી રિપોર્ટ કરીને આપી દીધો. એટલે સાણંદ પોલીસ સ્ટેશનમાં આ જે પીઆઈ છે રાઠોડ, આ પીઆઈએ આવી રીતે આ જે ફરિયાદી છે મુકેશભાઈ મિયાત્રા, એને ભોળવી અને ફરિયાદ દાખલ કરી નથી. આવી રીતે એનસી રિપોર્ટ તૈયાર કરી અને આ લોકોને રમાડી દીધા છે. અને હવે આ ભાઈ મારો નંબર બ્લોક કરીને બેઠા છે, પીઆઈ રાઠોડભાઈ. એટલે આજે પોલીસ સ્ટેશનમાં જે દાદાગીરી તમે કરો છો એ બંધ કરી દો. અને એટલા બધા તમે ઓલા છો, કાયદા જાણો છો, ફોન ઉપાડવાનું રાખો. પછી પાછા ફોન ઉપાડતા નથી, ફોન નંબર બ્લોક કરી દે છે. કાંઈક કહીએ તો કે અહીંયા આવી જાઓ. એટલે ભાઈ તમારે ફોનમાં વાત કરવાની ઝાંક નથી, ફોનમાં વાત કરવાની તેવડ નથી. આજે પીઆઈ છે રાઠોડ, એનો નંબર અહીંયા નાખું છું. એટલે જે કોઈ કાયદો જાણતા હોય એટલે એ લોકોને ફોન કરો એટલે એને ખબર પડે કે આજે તમે દાદાગીરી કરો છો પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા, એ અમે નહીં હલાવી લઈએ. એટલે આ ભાઈ જે છે પીઆઈ રાઠોડ, એના નંબર અહીંયા નાખું છું અને એની હારે જે વાતચીત થઈ છે એનું રેકોર્ડિંગ અહીંયા નાખું છું. એટલે એ સાંભળો અને ફોન કરો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હેલો હેલો, આપણે સાણંદ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ રાઠોડ સાહેબ વાત કરો છો? હા બોલો. અંકિત વાઘેલા બોલું છું ભાવનગરથી. બોલો.
આપણે સાહેબ 2 દિવસ પહેલા વાત થઈ હતી ઓલા મુકેશભાઈ મયાત્રાની ફરિયાદ બાબતે. હા તમે મને એવું કહેતા હતા કે રેકોર્ડિંગ સાંભળી અને ફોન કરજો, એટલે અત્યારે મારી પાસે રેકોર્ડિંગ આવ્યું, મેં રેકોર્ડિંગ સાંભળ્યું. એમાં મુકેશભાઈ એવું કહે છે કે તમે મારી જાતિ વિશે હું કામ બોલો છો? તો ઓલો એમ કહે છે કે હું બોલું જ છું અને બોલીશ જ, તું મારી યાર આવું કરે છે એટલે બોલીશ. તો હજી તમે એમ કહો છો કે મારી પાસે રેકોર્ડિંગ આવ્યું નથી અને એમાં એટ્રોસિટી થાય નહીં, અને તમે એવું કહેશો કે ઉપરી અધિકારી એવું કહે છે. તમને કયા ઉપરી અધિકારીએ સાહેબ એવું કીધું કે અમે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નહીં બને? શું કરો છો તમે? હે કરો છો શું તમે? એમ નહીં, હું તમને એવું કહું છું સાહેબ કે તમે પછી બીજા કોઈક 2-4 જણાને ત્યાં બોલાવીને, એમ નહીં સાહેબ, સાંભળો મારી વાત, તમે બીજા 2-4 જણાને બોલાવીને એવું કીધું, સાંભળો સાહેબ મારી વાત સાંભળો, એમ નહીં, મારી વાત તમે સાંભળો, તમે બીજા 2-4 જણાને બોલાવીને એવું